ચોખ્ખી કરવી પડતી, ચોખ્ખી કરવી પડે 32 કાલ ન કરવી પડે એટલે તમે નથી લેવી. લીધી જ નહીં. મેં કીધું એ કોણ ગંધારા કરે? કામ કરતા કરતા એને ઉતારીને ચોખ્ખી કરી હવે પાસે સંભાળીને ઠેકાણે મૂકવી. પડી જાય તો ફાટી જાય. હા, હાથમાં તો રખાય જ નહીં. તરત જ ઠેકાણે મૂકી દેવી પડે. ને જોઈને શું આવે તમને? ધોઈને ચોખ્ખી કરવી પડે તૈની ટાણા. અને તમે જોવો તો તમને શું થાય? ઠીકણી ઉબકા આવે. ઉબકા આવે એટલે નથી નખાવી એમ ને? શીકણી થઈ જાય આપણે બધું ખાઈને. હા, સાચી વાત છે. મેં કીધું મારે ખાવું છે એ ખાઈશ, બાકી મારે 32 નથી જોતી. બાપા ચોખ્ખી કરવી પડતી. નમસ્કાર, પ્રણામ. ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અને એક નવા વિડીયોમાં. મિત્રો, આગળ તમે જે સાંભળ્યું કે બા દીકરાની વહુને કહે છે કે મારે 32 નથી નખાવી, તો દીકરાની વહુ પૂછે છે કે કેમ તમારે 32 નથી નખાવી? તો બા એવું કહે છે કે મને છે ને એનાથી સૂઘ ચડે છે. કેમ એવું કહે છે? કેમ કે તેને ધોવી પડે અને એની સારવાર કરવી પડે. તો દીકરાની વહુ કહે છે કે બા હા, એ વાત તમારી સાચી. અને જો અત્યારની કોઈ વહુ હોય, આ વહુ છે પણ કંઈક અલગ છે, પણ જો અત્યારની છોકરીઓને જોઈએ તો એવું કહે કે ખાવું હોય તો ખાવ, નખાવી હોય તો નખાવ, નહીં તો કાંઈ નહીં. નખાવી હોય તો સાફ તો કરવી જ પડે ને. આવા બધા મેણાટોણા આપણે મારી દેતા હોઈએ છીએ, પરંતુ આપણે એ વિચાર નથી કરતા કે બાને કેવું લાગશે, કે આપણા વૃદ્ધ દાદા દાદી હોય એમને કેવું લાગશે. કેમ કે આજે એનો સમય છે તો કાલે કદાચ 32 આપણે પણ નખાવવી પડે. અને આપણને જો કોઈ આવું કહે ને તો મિત્રો દિલમાં વાગે. પણ આ બંને જોડી એવી છે કે એકબીજાને ખોટું નથી લાગતું. કેમ કે તેમને સમજણ છે, દીકરીને એમ છે કે મારો પણ આ વારો ક્યારેક આવવાનો છે, અને બાને એવું છે કે દીકરીની ઉંમર છે તો દીકરી કહે આપણને, અને આ ઉંમરે આપણે ન બોલવા કરતાં સહન કરી લેવું વધારે સારું છે. જો અત્યારના જનરેશનના જે કાંઈ લોકો છે, જે કાંઈ નવી વહુઓ છે કે છોકરા છે, છોકરીઓ છે, જો તે તેમના સાસુ સસરા અને વૃદ્ધ દાદા દાદી સાથે આવું વર્તન કરતા શીખી જશે તો કોઈ પણ કર્મ કે ધર્મ કરવાની જરૂર નહીં પડે. ઓટોમેટિક તમારું કર્મ થઈ જશે. તો મિત્રો, આશા રાખું છું કે આ ઓડિયોમાંથી તમને પણ 2 શબ્દો કંઈક ગમ્યા હશે, અને જો ખરેખર તમને દિલમાં બેસી ગયા હોય તો તમારા જીવનમાં ઉતારજો, અને તમારા સંપર્કમાં આવતા તમારા સગા સ્નેહીઓને પણ આ વિડીયો સંભળાવજો અને સેન્ડ કરજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સર્વપ્રથમ પહોંચી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી કૃષ્ણ.